જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અક્ષયભાઈનો બર્થડે છે તો અમે લોકોએ રૂમ ડેકોરેટ કરી નાખ્યો છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર અક્ષયભાઈ, હેપી બર્થડે ટુ યુ. રોવા નહીં મળતા અક્ષય. તમારું આસન ગ્રહણ કરો. હાસી રોવા મળે. ફોટા પડજો. કરી નાખો પછી તમારે સીધી અહીંયા. ખૂબ મારો અક્ષયભાઈ, અલકાબેન ની જેમ ખૂબ આચિંગ મારવા. હવે અમે આવી ગયા છીએ અમૃતમ રેસ્ટોરન્ટમાં. ત્યાં અમે બધા ડિનર કરીશું. તો અમૃતમ રેસ્ટોરન્ટ બહારનું એન્ટર થયા એટલે સરસ ગણેશજીની મૂર્તિ હતી. પછી અમે બધા જ ટેબલે બેસી ગયા અને અમારી થાળી રેડી થાય છે. તેમાં પનીર, જીરા રાઈસ, દાલ ફ્રાય, દૂધીનો હલવો, ચાટપુરી, ઢોકળા, રોટલી એ બધું છે. જયદીપ જમવા લાગ્યા છે. આ છે બર્થડે બોય. પાછળ કેક કટિંગ થાય છે. ત્યાં 2-3 જણાનો આજે બર્થડે હતો તે બધાનું સેલિબ્રેશન જોડે થયું. અમે જમવામાં રુદ્ર જમીને શોર્ટ્સ પીવે છે. ત્યાં જયદીપે જમી લીધું તો એ પોતાના હાથ ધોવે છે. ત્યારબાદ રાકેશભાઈને બધાએ પોતાના હાથ ધોવે છે. મુખવાસ ખાવામાં મસ્તનો રુદ્ર કે મારે પણ ખાવો છે. ત્યારબાદ અમે રુદ્રનું પાછા બહાર નીકળીને ફોટા પાડ્યા. ભાઈ ફોટોશૂટમાં સ્ટાઇલ આપે છે. ફોટા પડી ગયા પછી અમે બધા જ લોકો ઘડીક ત્યાં જમીને બેઠા, બધી વાતો કરી. બસ આજ માટે એટલું જ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.